નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કચ્છ પલ્સ. ચાલો જાણીએ આજના કચ્છના મહત્વના અપડેટ્સ. સૌપ્રથમ કચ્છના મત્સ્ય ઉદ્યોગ માટે સારા સમાચાર. કચ્છનું વાર્ષિક મત્સ્ય ઉત્પાદન હવે 1 લાખ મેટ્રિક ટનના વિક્રમી આંક સુધી પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વૃદ્ધિથી માછીમારો, નિકાસ ઉદ્યોગ અને દરિયાકાંઠાના વિસ્તારોની અર્થવ્યવસ્થાને મોટો લાભ મળવાની અપેક્ષા છે. હવે જિલ્લા વિકાસ અંગે મહત્વનું અપડેટ. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અંદાજે 23 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાઓમાં વિવિધ જાહેર સુવિધાઓ અને સ્થાનિક વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. હવે અંજારમાંથી એક જાહેર મુદ્દો. વિજયનગર 8 વિસ્તારમાં આવેલા જાહેર બગીચાની હાલત અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે બગીચાના યોગ્ય જાળવણી અને પુનર્વિકાસથી વિસ્તારના લોકો માટે ફરી એક ઉપયોગી જાહેર સ્થળ તૈયાર થઈ શકે છે. અને છેલ્લે વહીવટી તંત્ર સાથે જોડાયેલું મહત્વનું અપડેટ. જિલ્લા સ્તરે અધિકારીઓને તમામ વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા અને સમયસર કામગીરી પૂર્ણ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. ઉદ્દેશ્ય એ છે કે જાહેર નાણાંથી થતા વિકાસ કાર્યોનો લાભ લોકોને વધુ અસરકારક રીતે મળી શકે. આ હતા આજના કચ્છના મહત્વના અપડેટ્સ.